સુરત મહાનગરપાલિકાની ટીમ પ્રી-મોન્સૂન કામગીરીના મોટા બણગા ફૂંકે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે। આજે સવારે જ્યારે વરસાદ પડ્યો ત્યારે પાલ ઉમરા બ્રિજ પાસે જમીન પહોંચી પડી જતા BRTSની એક બસ તેમાં ફસાઈ ગઈ હતી। સુરતના પાંડેસરાની ગંભીર દુર્ઘટના બાદ તરત જ શહેરના પોશ ગણાતા વિસ્તાર પાલ ઉમરા બ્રિજ પાસે પાલિકાનું પાપ છતું થયું હતું। પાલ ઉમરા બ્રિજ નજીકના રોડ પર મહાનગરપાલિકા દ્વારા લાઇન નાખવા કે અન્ય કોઈ કામ અર્થે તાજેતરમાં જ મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું। વહીવટી નિયમો અનુસાર ખોદકામ કર્યા બાદ રોડનું માટી પુરાણ અને કપચીનું પુરાણ યોગ્ય રીતે ન થતા વાહનોની અવરજવરથી રોડ બેસી ગયો હતો। વરસાદ થતાં જ ખોદકામવાળી જગ્યા કાદવ કિચડમાં ફેરવાઈ ગઈ હતી અને જમીન પોચી થઈ ગઈ હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સુરત મહાનગરપાલિકાની જ BRTS બસ આ અધૂરા પુરાણવાળા રોડ પર ફસાઈ ગઈ હતી। બસના વ્હીલ જમીનમાં ઊંડે સુધી ખૂંપી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બસને બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વિજય ચૌહાણ એ કહીને ગાડી જેમ લાવ્યો સિગ્નલમાં નહોતો એટલે મેં સર્વિસ રોડ પર ટર્ન માર્યો હતો। આ બાજુ જવાનો હતો મારો પાલ હવેલી બાજુ જવાનો હતો, પણ એ ખાડો વગેરે કંઈ રોડ ક્લિયર હતો, રોડનો કંઈ ખાડો વડો એવું નહીં દેખાય, પણ પાણી જમેલું હતું ને એટલે ટાયર આગળ ગયા ને તો ડાયરેક્ટ ખાડામાં પડી ગયા। વજન થયું ને ગાડીનું વજન પડ્યું ને એટલે ટાયર અંદર ચાલી ગયા। એકલો ડ્રાઈવર મેં જ હતો, ખાલી ડેપો જવાની હતી ગાડી। એ સમસીવાલાને કામ કર્યું હોય પણ એ છે ને કંઈ પેનલ વગેરે કંઈ મૂકેલું નહીં હતું એટલે આપણે ટર્ન મારી દીધું મેં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।